રાજકોટ શહેરના કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટ નજીક ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઈ કરસનભાઈ સરધારા પર ઉપપ્રમુખ બનવાની વાતમાં જૂનાગઢના પીઆઈ સંદીપ પાદરિયાએ હુમલો કર્યો। આ ઘટના અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય છે। આ ઘટના બાદ ગંભીર આક્ષેપો પીઆઈ પર લગાવવામાં આવી રહ્યા છે। આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે સમાજને વચ્ચે ન લાવવો જોઈએ અને આ બંનેની અંગત બાબત છે। નરેશ પટેલ તરફથી પણ આ નિવેદન સામે આવ્યું છે। હવે ચર્ચા એ છે કે સરદારધામ વર્સિસ ખોડલધામનો આ વિવાદ વધુ ઉગ્ર બની ગયો છે। નિવેદનબાજીનો દોર છે એ પણ શરૂ થઈ ગયો છે। ત્યારે મનમાં સ્પષ્ટપણે એક સવાલ ઉત્પન્ન થાય કે સરદારધામ બનતા કોલ્ડ વોર કેટલા સમયથી શરૂ થઈ ગયો છે? પાટીદાર સંસ્થાઓમાં શું ડખા ચાલી રહ્યા છે? શું સૌરાષ્ટ્રમાં પાટીદાર સંસ્થાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી ગઈ છે? સામાજિક સંસ્થાઓ ટ્રસ્ટીઓ ડોનેશન માટે એકબીજા પર કોમ્પિટિશન કરી રહ્યા છે? સરદારધામના ઉપપ્રમુખ બની સક્રિય રહેતા હુમલો થયો હોવાની જયંતિ સરધારાનો આક્ષેપ છે। ત્યારે પીઆઈ પાદરિયા નરેશ પટેલની ખૂબ જ નજીક છે। આ સાથે છેલ્લા ઘણા સમયથી સરદારધામમાં કોલ્ડ વોર ચાલી રહ્યું છે, જેની ચર્ચા ચારેકોર છે। શું સરદારધામ સંસ્થામાં વર્ચસ્વને લઈને હવે મતભેદ ઊભા થઈ ગયા છે? કોઈ પણ સંસ્થામાં લાખો રૂપિયાનું દાન આપ્યા બાદ ટ્રસ્ટીઓની નિમણૂક થતી હોય છે। સંસ્થામાં ટ્રસ્ટીઓ વધારે તે સંસ્થા આર્થિક રીતે મજબૂત હોય છે। ખોડલધામ શૈક્ષણિક સંસ્થા ચલાવે છે, જેની સામે સરદારધામ પણ હવે શૈક્ષણિક રીતે શરૂઆત કરી રહી છે। ત્યારે આ બંનેની વર્ચસ્વની લડાઈ છે એ જામી ગઈ છે। આ બધાની વચ્ચે એ પણ જાણી લઈએ કે આ પીઆઈ જેને હુમલો કર્યો છે, જેના પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, એ પીઆઈ સંજય કોણ છે? કોણ છે સંજય પાદરિયા અને શા માટે તેઓ નરેશ પટેલના ખૂબ નજીક માનવામાં આવે છે? સંજય વી પાદરિયા મૂળ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના વતની છે અને હાલ તેઓ રાજકોટમાં રહે છે। તેઓ લગભગ એક દાયકા કરતાં વધુ સમયથી ખોડલધામ સમિતિ સાથે સંકળાયેલા છે। ખોડલધામ વિદ્યાર્થી સમિતિ KGVSના નેજા હેઠળ તેઓ માર્ગદર્શન પણ પૂરું પાડે છે। આ સાથે જ પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે। તાજેતરમાં જ પીએસઆઈની 12,472 પીએસઆઈ ભરતી મામલે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજના યુવાનોને તેમને માર્ગદર્શન પર પૂરું પાડ્યું છે। અને આ સાથે જ નરેશ પટેલના નજીકના પણ કહેવામાં આવે છે। અને આ જ સ્ટેટમેન્ટ જ્યારે તેમને સરધારા પર હુમલો કર્યો હતો, સરધારાએ પણ આ જ કહ્યું છે। શું કહ્યું છે નિવેદનમાં એકવાર ફરી સાંભળી લઈએ। શા માટે તેમને નરેશ પટેલના નજીક માનવામાં આવી રહ્યા છે? સૌથી પહેલા એની પણ વાત કરી લઈએ। મને કે તું સમાજનો ગદ્દાર છો તો સરદારધામમાં ઉપપ્રમુખ શું કામ બન્યો? ના, હું તો એને ઓળખતો તો ખાલી કે આ એક પાટીદાર સમાજનો પોલીસ વાળો છે, પણ એને કોઈની ચડામણી એવું પાકું લાગે છે। મને એવી ધમકી મારી કે નરેશ પટેલની સામે સરદારધામ છે તો સરદારધામમાંથી તું રાજીનામું દઈ દેજે। મેં કીધું હું સરદારધામનું શું કામ રાજીનામું દઉં? તો કે મને કે કડવા પટેલના ખોળે તું બેસી ગયો છો, કડવા પટેલ દેવા પટેલના વિરોધી છે। મેં કીધું એવું મને તો કઈ દેખાતું નથી। મને કીધું એને કે નરેશભાઈનો મારા 4 હાથ છે મારી ઉપર અને મારું કોઈ સમાજમાં કોઈ ઉખેડી નહીં લે, હું પીઆઈ છું કે હવે ઈ વારંવાર નરેશભાઈ પટેલનું નામ લેતો હતો એટલે એને જ કરાવ્યો હોય ને। હવે તમારી માંગ શું? હવે બસ આ સમાજમાં આવા બની બેઠેલા આગેવાનો છે એને કાયદેસરના પગલાં લેવા જોઈએ અને સેવાકીય સંસ્થાના નામે નિર્દોષ લોકોના ઉપર હુમલો કરે છે। હું આજે લોટડા પીપળાના પલવડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો પ્રમુખ છું, સદભાવનામાં પણ કામ કરું છું, ગીરગંગામાં પણ કામ કરું છું। કોઈ પણ સમાજનો માણસ, કોઈ પણ જ્ઞાતિનો માણસ સેવાકીય પ્રવૃત્તિ કરતો હોય, બ્લડ ડોનેશન કામ કરતો હોય, ખડે પગે ઊભો હોઉં છું। તો મારા માટે બધા સમાજ એક જ છે, પણ આવા ન્યુસન્સો સમાજમાં જે પાયકા છે એ કાયમ માટે બધાને દબાવે છે। મને એવી પણ ધમકી પાર્ટી પ્લોટમાં ખૂણામાં લઈને કીધી હતી કે અમે કંઈક જ લોકોની ઉપર રેડ પડાવી છે, કંઈકની ઉપર હુમલા કરાવ્યા છે, તને તો પતાવી જ દેવો છે। મહત્વનું છે સરદારધામ બનતા જ હવે કોલ્ડ વોર છે એ શરૂ થઈ ગયું છે એવું લાગી રહ્યું છે। પાટીદાર સંસ્થાઓમાં છે ડખા છે એ શરૂ થઈ ગયા છે અને સૌરાષ્ટ્રમાં પાટીદાર સંસ્થાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી ગઈ હોય આ ઘટના બાદ એવું જ પ્રતીત થઈ રહ્યું છે। ત્યારે જોવું રહ્યું કે સરદારધામ વર્સિસ ખોડલધામની આ લડાઈ આગળ ક્યાં જઈને અટકે છે।
અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.